નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર। તો આજે આપણે જોરદાર સોંગની ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છે, તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર। તો હવે પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। જો તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો। તમને આપણે જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા છે તે શીખવાડી દઈએ। દિલ તારું તૂટશે અંદર તમે જે વિડીયો જોશે એનો ફૂલ પ્રોજેક્ટ લેવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમે જશો, તમને એક લિંક મળશે, લિંક ઉપર ક્લિક કરશો, આ રીતે ખોલીને આવશે। આગળ લખ્યું છે એડિટર એસીડી, જેટલામાં લોગો છે ટાઇટલ દેખાય, કોઈ પણ એક પોસ્ટની ઉપર તમારે ક્લિક કરવાનું છે। આગળ તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ખોલીને આવશે। આગળ તમને સર્ચનું એક આઇકન દેખાઈ રહ્યું છે, આ આઇકન ઉપર ક્લિક કરી દો અને અહીંયા આગળ તમારે એક કોડ છે તે લખવાનું રહેશે। કોડ છે 0-244। સર્ચના આઇકન ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો નીચે તમને આ ટાઇટલ કોડ દેખાઈ રહ્યું છે, આ થંબનેલ દેખાઈ રહી છે, આના પર ક્લિક કરી દો। ત્યાર પછી આ રીતે ખોલીને આવશે અને ઉપર કરી નીચે આવી જાઓ। લાસ્ટમાં તમને આગળ દેખાઈ રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। એના પર ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે। આગળ નીચે ઇનપુટનું બટન છે, એના પર ક્લિક કરી દો અને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। ત્યાર પછી આગળ નીચે આવવાનું છે, તમને ઇમેજ દેખાઈ રહ્યું છે, ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં તમારે જવાનું છે, નીચે આ લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે। લાઇન ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો અહીંયા એડ કરો તે ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દો। આ રીતે ફોટો ચેન્જ થઈ ત્યાર પછી અહીંયા આગળ ફોટો ચેન્જ કરવા માટે આ જે ગ્રુપ છે એમાં જવાનું છે, નીચે એડિટ ગ્રુપનું ઓપ્શન મળશે, એમાં જઈ અને જે નંબર છે નંબર ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે। ત્યાર પછી તમારો પાસવર્ડ નંબર ઉપર ક્લિક કરીને બીજી વાર તમારે તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। આટલું કરશો વિડીયો તમારો બની જશે। ફોટાને સેટ કરવા માટે ડાયરેક્ટ તમે સ્ક્રીનથી કરી શકશો અને બેક દબી દો, ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, તમારો વિડીયો સેવ થઈને આવી જશે।